મને મારો છોકરો વયો ગયો પછી આ થઈ બધી તકલીફ. એટલે તમારો દીકરો પણ ભગવાનના ધામમાં જતો રહ્યો? એ ટેકાવી ગયો 4 વર્ષ થયા. પણ મારા મહાદેવ છે, મારી રક્ષા કરે છે, મારું ધ્યાન રાખે છે. બીજું શું કહીએ, અમે ભગવાન ઉપર વિશ્વાસ રાખીને બેઠા છીએ, બરાબર છે કે ભગવાન તો ક્યારેક તો અમારું સારું થશે ને, અમારે સામું જોશે ને એમ. અને બાકી તો જો હું હિંમત હારી જાઉં ને તો આ બેનું કોણ, હું હિંમત હારું તો એટલે મારે તો ફરજિયાત હિંમત રાખવી જ પડે એમ છે. બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારે રાહત મળે? બેન મદદમાં તો મારું એ એટલું જ કહેવાનું છે તમને કે મારી કોઈ એવું આપણું આ કોઈ વિડીયો જોતો હોય બરાબર છે તો મારી દીકરીની ત્યાં ફી ભરવાની છે, જો મારી દીકરીનું ભવિષ્ય સુધરશે તો એ લોકોનું સારું જ થશે ને એમ. બેટા તારી સ્કૂલ ફી ભરાઈ જાય તો ભણવામાં તકલીફ પડશે બેટા? ભણીને શું બનવું છે બેટા? પાયલોટ કેમ બનવું છે બેટા?